નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 ગણિત અને એમાં દ્વિચલ સુરેખ સમીકરણ ચેપ્ટર નંબર 3 આપણે ભણીએ છીએ। જે સ્વાધ્યાયના અને ઉદાહરણના પ્રશ્નો છે એ અગાઉના વિડીયોમાં કમ્પ્લીટ થઈ ગયા છે અને આજનું જે લેક્ચર છે એ બહુ જ મહત્ત્વનું છે, જેમાં આપણે નાના નાના MCQ જે એકદમ સરળથી લઈ અને નેક્સ્ટ લેવલ સુધીના કરવાના છીએ। ફટાફટ નોટબુક અને બોલપેન લઈ અને બેસી જઈએ, ખૂબ મજા આવવાની છે। જો વિડીયો ગમે તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને મેક્સિમમ ગુજરાતી માધ્યમના જે વિદ્યાર્થીઓ છે એમના સુધી આ વિડીયો પહોંચાડજો। ચલો શરૂ કરીએ। કેની કઈ કિંમત માટે સુરેખ સમીકરણ યુગ્મ x + 4y = 9, 3x + ky = 7 પાસે ઉકેલ ન હોય? આવડે તો ફટાફટ ગણી કાઢો, ના સમજાય તો અહીંયા ધ્યાન આપો। ચલો, સુરેખ સમીકરણ યુગ્મ બે જે સુરેખ સમીકરણો છે એમના માટે આપણી પાસે 3 શરત હતી। નંબર 1, અનંત ઉકેલ હોય, એક અને માત્ર એક ઉકેલ હોય અને ઉકેલ ન હોય। જો ઉકેલ ન હોય એના માટે શું સાબિતી હતી આપણા પાસે કે x નો સહગુણક એટલે અહીંયા a1/a2 બરાબર b1/b2 બરાબર c1/c2 જો થાય તો સંપાતી રેખા થાય એટલે અનંત ઉકેલ થાય। જો આ નોટ ઇક્વલ્સ ટુ આવે અહીંયા તમારી પાસે તો a1/a2 બરાબર b1/b2 હોય અને એ c1/c2 બરાબર ન હોય તો બે સમાંતર રેખાઓ આવે એટલે ઉકેલ મળે નહીં। અને ત્રીજા કેસમાં નોટ ઇક્વલ્સ ટુ આવે તો અહીંયા જો ઉકેલ ન હોય કેટલો મતલબ શું કે આ ટાઈપનો કેસ તમારો બનવાનો છે। તો અહીંયા જો, ચલો અહીંયા x નો સહગુણક એટલે 1/3, અહીંયા 4/k અને અહીંયા 9/7। તો જો આ 1/3 અને 9/7 એટલે આ બે તો ઇક્વલ નથી જ। તો હવે અહીંયા જો આ બે ઇક્વલ થવા જોઈએ તો એનો મતલબ કે હું અહીંયા લઈ જાઉં અને 3 ને અહીંયા ગુણી દઉં તો કેટલા થશે? 12। એટલે એનો મતલબ આપણો જવાબ શું આવી ગયો છે? કેની કઈ કિંમત? તો k = 12 માટે સમીકરણ યુગ્મને ઉકેલ નહીં હોય। બીજો એક્ઝામ્પલ જોઈએ। કેની કઈ કિંમત માટે શોર્ટ ફોર્મમાં લખ્યું છે સુરેખ સમીકરણ યુગ્મ 2x + 1x આ 2k + 1x 4y 14 5x + 6y = 21 પાસે અનંત ઉકેલ હોય। અનંત ઉકેલ એટલે ચલો 2k + 1/5 અહીંયા 4/6 અને અહીંયા 14/21 તો 4/6 એટલે કેટલા થાય? 2/3। અહીંયા 7 કેન્સલ કરો તો આ પણ કેટલા થાય? 2/3। અનંત ઉકેલ મેં હમણાં કીધું એ પ્રમાણે કેવા થવા જોઈએ? 3 એ 3 સરખા થવા જોઈએ। તો આ તો બે સરખા છે જ, તો અહીંયા 2k + 1/5 બસ આ બેને સરખાવી દઈએ, આમ ગુણી કાઢીએ, કેની કિંમત ફટાક દઈને આપણને મળી જશે। તો અહીંયા શું થશે? ચલો 3 અહીંયા ગુણાય તો 6k + 3, 3 ગુણાય તો 6k + 3 અને અહીંયા શું થશે? 5 દુના 10 થઈ જશે। તો 6k બરાબર અહીંયા 10માંથી 3 જાય એટલે 7 તો k બરાબર 7/6 મળી ગયું છે। એટલે આપણો જવાબ અહીંયા શું આવી જાય છે? એ આવી જાય છે। હવે જુઓ ત્રીજા નંબરનો ક્વેશ્ચન। સુરેખ સમીકરણ યુગ્મ a1x + b1y + c1 = 0, a2x + b2y + c2 = 0 નો અનંત ઉકેલ। તમે કહેશો સાહેબ આ તો સાવ ઇઝી છે। ઘણી વખત એવું બને જે સાવ ઇઝી ક્વેશ્ચન હોય એ પૂછાઈ જતા હોય અને આપણે તૈયારી કરી હોય બધી મોટી મોટી, એટલે બે રીતની તૈયારી કરવાની, ઇઝી પણ તૈયાર કરવાના છે અને થોડા નેક્સ્ટ લેવલના ક્વેશ્ચન પણ આપણે અહીંયા આ વિડીયોમાં જોવાના છીએ। તો અનંત ઉકેલ ક્યારે હોય તમારી પાસે? તો a1/a2 બરાબર b1/b2 બરાબર શું થવું જોઈએ? c1/c2 થવું જોઈએ। જો આ કેસ આવે તો એક અને માત્ર એક જ ઉકેલ હશે। જો આ કેસ આવે તો સમાંતર રેખાઓ હશે એટલે એક પણ ઉકેલ મળશે નહીં। તો આપણો જવાબ શું આવશે? એ જવાબ આપણો મળી જશે। બરાબર સમજાઈ ગયું છે? આગળ વધીએ એક્ઝામ્પલ નંબર 4 તરફ। એક્ઝામ્પલ નંબર 4,
24x પ્લસ 5y બરાબર 32, 5x પ્લસ 24y બરાબર 26 માટે x પ્લસ વાય બરાબર ખાલી જગ્યા. બધા કહે સાહેબ આ તો કંઈ ક્વેશ્ચન કહેવાય, સાવ ઇઝી છે. ફટાફટ એક્સ અને વાયની કિંમત શોધી કાઢીએ અને એક્સ પ્લસ વાય શોધી કાઢો એટલે આપણો જવાબ આવી ગયો. ભાઈ એક્સ અને વાયની કિંમત શોધો, એક્સ પ્લસ વાય કરો, એ તો 2 માર્ક્સ 3 માર્ક્સ 4 માર્ક્સનો દાખલો થાય. અહીંયા તો તમને એક જ માર્ક્સની વાત છે, તો 1 માર્ક્સમાં કંઈ આને 5 અને 5 ગુણો અને 24 એવું બધું કરવા ના જવાય. તો શું કરવાનું, એકદમ શોર્ટકટ ટ્રીક જોઈ લઈએ. ચલો પહેલાં 2 સમીકરણ લખી દઈએ. 24x પ્લસ 5y બરાબર 32 છે. અહીંયા 5x પ્લસ 24y બરાબર 26 છે. આ બંનેનો સાદો સરવાળો કહું કેમ એ પાછળથી તમને સમજાવું. અહીંયા સરવાળો કરો તો 29x 29y બરાબર અહીંયા 58. 29 કોમન લઈ લો તો શું થાય, x પ્લસ વાય બરાબર 58. તો x પ્લસ વાય બરાબર 58 ભાગ્યા 29 કરો તો શું જવાબ આવી જાય આપણો 2. એકદમ સરળ. પણ આના પાછળનું રીઝન શું એ તમને કહું. હવે જો હંમેશા યાદ રાખો કે પહેલા સમીકરણમાં એક્સની જોડે જે હોય એ બીજામાં વાય પાસે હોય, બીજામાં જે એક્સ પાસે છે 5 એ અહીંયા વાય પાસે હોય. તો આ બંનેનો સરવાળો કરો, એ જ સરવાળો આ બંનેનો થાય એટલે એ શું થઈ જાય, આપણી પાસેથી કોમન આવી જાય. તો એક્સ પ્લસ વાય જ્યારે પણ શોધવાનું હોય ત્યારે જે કોમન આવે બંનેનું ટોટલ 29 એ આ બંનેના સરવાળાના ભાગ્યા કરી દો એટલે તમારો જવાબ છે ને એકદમ ઇઝી. આગળ વધીએ. 7x પ્લસ 3y બરાબર 100, 3x પ્લસ 7y બરાબર 60. અરે સાહેબ આ તો x પ્લસ વાય નહીં, x માઇનસ વાય પૂછ્યું. કંઈ વાંધો નહીં, આપણે ફટાફટ લખી દઈએ પહેલાં. તો 7x પ્લસ 3y બરાબર 100 છે, 3x પ્લસ 7y બરાબર 60 છે. ચલો બાદ બાકી કરી દઈએ તો અહીંયા કેટલા થશે, 4x 3yમાંથી 7y જાય -4y. હવે તમને બધાને આઈડિયા આવી જ ગયો ફટાફટ. તો કેટલા થયા અહીંયા 40, 4 કોમન લઈ લો તો x માઇનસ વાય બરાબર 40. તો x માઇનસ વાય બરાબર 40 ભાગ્યા 4 કરો તો જવાબ મળી જાય 10. કમ્પ્લીટ, આવડી ગયું. શું થયું અહીંયા પાછળનું રીઝન સમજાયું. જ્યારે 7 - 3 કરો તો જે 4 આવે તો 3 - 7 કરશો તો શું થશે તમારી પાસે -4. તો અહીંયા પણ આ બંનેનો જેટલો ડિફરન્સ હશે એ તમને શું મળી જશે, કોમન મળી જશે. તો અહીંયાથી x માઇનસ વાય 2 સેકન્ડમાં તમારો જવાબ આવી જશે. ચલો આગળ જોઈએ. એક સુરેખ સમીકરણ 2x પ્લસ 3y બરાબર 5 છે. તો નીચેનામાંથી કયું સુરેખ સમીકરણ તેને સંપાતી રેખા આપેલા, આ તો નવું આવ્યું. 2 સુરેખ સમીકરણો આપેલા હોત ને તો આપણે કહી દે કે ફટાફટ ભાઈ સંપાતી છે કે એક બિંદુમાં છેદે છે કે અનંત મળે છે, એ સમાંતર છે. પણ અહીંયા એવું કહે છે તો ચલો ટ્રાય કરી જોઈએ. આ બંનેનો ગુણોત્તર લો તો 2/4 એટલે 1/2, 3/6 1/2, 5/- જોરદાર. જો આપણે ને ઉલ્લુ બનાવવા માટે કર્યું. આ -10ની જગ્યાએ જો 10 હોત તો બરાબર a1/a2 બરાબર b1/b2 બરાબર c1/c2 થઈ જાત તો સંપાતી થાય. પણ આ પહેલો આપણો જવાબ નથી. બીજામાં આ 2/4 3/-6 અહીંયા પણ નિશાની ઋણ છે, આપણો જવાબ નથી. 2/3 આ ડી જોઈએ પછી સી જોઈએ. 2/3 અને અહીંયા 3/2 એટલે આ પણ આપણો જવાબ, કારણ કે 2/3 અને 3/2 કે આ બેનો મેળ બેસતો નથી. હવે આમાં જો 2/1/2 અહીંયા 3/3/4 અહીંયા 5/5/4. તો શું થશે અહીંયા તમે જો તો આ 2 અહીંયા જાય તો કેટલા થઈ જાય, છેદનો છેદ ઉપર અંશમાં જાય ને એટલે આ બાજુ થયા 4. અહીંયાથી 3 ઉડી ગયા, ઉપર ગયા 4. અહીંયાથી 5 ઉડી ગયા, છેદનો છેદ અંશમાં જાય 4. હા, 3 કેવા થઈ ગયા, સરખા થઈ ગયા. એનો મતલબ આ સુરેખ સમીકરણ દ્વારા જે રેખા મળે છે એ રેખાને સંપાતી રેખા. જવાબ મળશે આપણો સી. આગળ વધીએ એક્ઝામ્પલ નંબર 7 તરફ. એક્ઝામ્પલ નંબર 7
સુરેખ સમીકરણ યુગ્મ સુસંગત હોય તો તેમના દ્વારા મળતી રેખાઓ સમાંતર જ હોય, સંપાતી જ હોય, માત્ર એક બિંદુમાં જ છેદે, માત્ર એક બિંદુમાં જ છેદે, સંપાતી કે એક બિંદુમાં છેદે. એટલે જો અહીંયા તમને કદાચ એમ આવતું હોય કે સમાંતર ટીક કરી દઉં કે સંપાતી ટીક કરી દઉં કે એક બિંદુમાં, અહીંયા જો આ ડી ઓપ્શન થોડોક વિચિત્ર છે, એમાં બી અને સી આ બંને આવી જાય છે. જ્યારે બી ઓપ્શનનો મતલબ થાય છે કે માત્ર બી જ ઓપ્શન, સીનો મતલબ થાય છે કે માત્ર એક જ બિંદુ, સી જ ઓપ્શન. તો વિચારો, સુસંગત હોય એટલે એનો મતલબ ઉકેલ મળે, એક ઉકેલ મળે તોય ચાલે, અનંત ઉકેલ મળે તો પણ ચાલે. તો એનો મતલબ સંપાતી જ ના ચાલે, એક જ બિંદુમાં જ તો એ પણ નહીં ચાલે. તમારો જવાબ શું આવશે? સંપાતી હોય તો પણ ચાલે અને એક બિંદુમાં છેદે એ પણ ચાલી જશે. સુરેખ સમીકરણ યુગ્મ x બરાબર 5 y બરાબર 3 પાસે, એટલે આવું તો ક્યાં જોયું જ નહીં. આમ તો x પ્લસ વાય પ્લસ બરાબર કંઈક આવવું જોઈએ, આમાં તો કશું જ નહીં. x બરાબર 5 ને y બરાબર 3, બસ. તો હવે એનું તમારે ડ્રો કરીએ આપણે, એની રેખાઓ કેવી મળે છે તો આપણને જલ્દી સમજાઈ જાય. તો ચલો, આ આપણી પાસે જે x અક્ષ છે, અહીંયા આપણી પાસે y અક્ષ છે. x બરાબર 5 રેખા ક્યાં મળે તમને? અહીંયા હું એમ કહું કે 1 2 3 4 અને 5, તો x બરાબર 5 રેખા, અહીંયા આ રેખાનું સમીકરણ શું થાય? x બરાબર 5. કારણ કે જો અહીંયા જેટલા બી બિંદુ આવેલા હોય ને એ બધા જ બિંદુઓનો x એમ તમને શું મળે? અહીંયા જુઓ તો 5 0, અહીંયા 5 1, 5 2, 5 3 એ પ્રમાણે. એટલે x અક્ષને લંબ રેખા આપણે યામ ભૂમિતિમાં ભણવાના છીએ. તો આ રેખાનું સમીકરણ શું થશે? x બરાબર 5. y બરાબર 3 રેખા, તો અહીંયા 1 2 ને 3 હોય તો y બરાબર 3 રેખા આપણને શું મળશે? કારણ કે આના યામ શું હોય? 0 3, અહીંયા 1 3 2 3, એટલે અહીંયા તો આ છેદ બિંદુ શું થયું તમારી પાસે? x ના યામ 5 અને y ના યામ 3. એટલે કેટલા મળ્યા? માત્ર એક જ ઉકેલ હોય. હા, એક જ ઉકેલ મળ્યો, 5 અને 3. તો આ આપણો જવાબ સાચો. અનંત ઉકેલ નથી, કારણ કે એક જ ઉકેલ છે. ઉકેલ ના હોય એટલે આ પણ ખોટું, કારણ કે ઉકેલ તો મળે છે. તો એક્ઝામ્પલ નંબર 8 નો આન્સર શું આવશે? પાસે માત્ર એક જ ઉકેલ હોય અને એ ઉકેલ પાછો કોણ છે? 5 અને 3. એટલે આમાં જો આ બે પોતે, they both are itself an equation of lines, આ બંને પોતે રેખાઓના સમીકરણ છે. સમજાય છે? હવે અહીંયા સુરેખ સમીકરણ યુગ્મ y બરાબર 0, y બરાબર 5 પાસે ખાલી જગ્યા ઉકેલ હોય તો જુઓ, x અક્ષ છે, આ જ આપણે ડાયાગ્રામ રાખીએ. આ બે લાઈનો તમે ભૂલી જાઓ. તો x અક્ષનું સમીકરણ શું? x અક્ષ ઉપર આવેલા બધાના y યામ 0 હોય એટલે x અક્ષનું સમીકરણ શું કહેવાય? y બરાબર 0. અને બીજી લાઈન કઈ કીધી છે? y બરાબર 5. તો જો y બરાબર 0 એટલે x અક્ષ આમ સીધી જાય છે, ધમ ધનાધન. y બરાબર 5 એ પણ આમ બંને બાજુ ધન ધનાધન જાય છે. આ બંને કેવી છે? સમાંતર. અને સમાંતર હોય તો એમના પાસે ઉકેલ મળે નહીં. એટલે માત્ર એક ઉકેલ ખોટું, અનંત ઉકેલ તદ્દન ખોટું, બે ઉકેલ ક્યારે નહીં, શૂન્ય ઉકેલ એટલે આનો ઉકેલ ક્યારે મળશે નહીં. બરાબર સમજાઈ ગયું? એક્ઝામ્પલ 7, 8 અને 9. 10 તરફ આગળ વધીએ. x અક્ષ, y અક્ષ અને રેખા x પ્લસ y બરાબર 4 દ્વારા બનતા ત્રિકોણનું ક્ષેત્રફળ. હે, અહીંયા તો દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ ચાલતું હતું, ત્રિકોણનું ક્ષેત્રફળ આવી ગયું. કંઈ વાંધો નહીં. x અક્ષ આપણે દોરી કાઢીએ. આ x અક્ષ છે, આ y અક્ષ છે, ઉગમ બિંદુ 0 છે. x અક્ષ, y અક્ષ અને રેખા x પ્લસ y બરાબર 4. તો હવે x પ્લસ y બરાબર 4 દોરવી હોય તમારે તો x નો એમ 0 મૂકો અહીંયા તો y 4 મળે, અને y એમ 0 મૂકો તો x 4 મળે. એટલે એનો મતલબ
આ પ્રકારની આપણી રેખા થઈ જશે. તો અહીંયા જુઓ તમારી જે આ રેખા મળી છે એ એક્સ અક્ષ વાય અક્ષ દ્વારા બનતા આ ત્રિકોણનું ક્ષેત્રફળ. તો જો આના બિંદુના યામ કેટલા હશે 4 0, આ કેટલા હશે 0 4. તો હવે જુઓ અહીંયા ત્રિકોણનું ક્ષેત્રફળ એટલે 1/2 પાયો ગુણ્યા વેધ. તો 1/2 પાયો, આ અંતર કેટલું હોય 4 છે ને, આ 0 1 2 3 4, અને આ અંતર પણ કેટલું છે 4. તો અહીંયા શું જવાબ મળે તમારી પાસે 4 ચોક 16 ભાગ્યા 2 કરો એટલે 8. તો આન્સર આવી ગયો આપણી પાસે 8 એકમ. સમજાય છે બરાબર. 2x - 5y બરાબર 30ની રેખા y અક્ષને ખાલી જગ્યા બિંદુમાં છે. તે જો અહીંયા આમ તમને દેખાય યામ ભૂમિતિનો પ્રશ્ન છે, પણ તમે થોડુંક હજી વિચારો તો y અક્ષ એટલે એનો મતલબ શું થઈ ગયો કહેવાય, આ સમીકરણ થયું કહેવાય x બરાબર 0. તો x બરાબર 0 અહીંયા આદેશની રીત પ્રમાણે મૂકી દો, x ની કિંમત 0, તો અહીંયા શું થઈ જાય -5y બરાબર 30 થઈ જાય. તો y બરાબર શું મળે આપણને -6 મળે. તો બિંદુ અહીંયા -6 છે, અહીંયા -6 છે, x યામ 0 છે, y યામ -6 છે, એટલે તમારો જવાબ શું થશે 0 - 6. બરાબર સમજીશું. y અક્ષને છેદ બિંદુ શોધવાનું છે એટલે એનો x યામ 0 જ હોય. પાક્કું. 4x + 5y બરાબર 18ની રેખા x અક્ષ યાને કે y બરાબર 0. તો y બરાબર 0, જો આમાં x 0 છે એટલે y 0 એક અહીંયા છે, અને y બરાબર એટલે આ બેમાંથી એક જવાબ હશે. ચલો y બરાબર 0 મૂકી દો, તો અહીંયા 4x બરાબર 18 થશે. તો x બરાબર 18 ભાગ્યા 4 કરો એટલે શું જવાબ આવે 9/2. તો આપણો જવાબ આવશે C 9/2 0. આગળ વધીએ એક્ઝામ્પલ નંબર 13 તરફ. 2x + y બરાબર 64 અને 3x - y બરાબર 81 માટે x બરાબર ખાલી જગ્યા અને y બરાબર ખાલી જગ્યા છે ને. જોરદાર એક્ઝામ્પલ, મજા આવે એવું. તો 2ની કેટલી ઘાત 64 થાય, તો 2 દુ 4 દુ 8 દુ 16 દુ 32 દુ 64. એટલે એનો મતલબ શું આવે 2ની 6 ઘાત. એટલે એનો મતલબ શું થાય કે x + y બરાબર કેટલા હશે 6 હશે. 3ની ઘાત ચલો વિચારો, તો 3 તરી 9 તરી 27 તરી 81. એટલે 3ની કેટલી ઘાત થાય 4 ઘાત. એટલે એનો મતલબ 3ની 4 ઘાત, 3ની x - y ઘાત, એટલે x - y બરાબર શું થાય 4. ચલો સરસ છે એકદમ, લોપની રીત થઈ જશે આરામથી. y કેન્સલ આઉટ થશે, તો 2x બરાબર કેટલા થયા 10. તો x બરાબર શું મળી જાય આપણને 5 મળી જાય. x બરાબર 5 અહીંયા મૂકો તો y અહીંયા કેટલા હોય 1. તો 5 અને 1 6 થાય. તો આપણો જવાબ શું આવી ગયો 5 અને 1. મજા આવે છે. આગળ વધીએ. સુરેખ સમીકરણ યુગ્મ 3x + 2ky - 2 બરાબર 0, 2x + 5y - 1 બરાબર 0 દ્વારા દર્શાવાતી રેખાઓ સમાંતર એટલે બરાબર યાદ રાખવાનું 3/2 બરાબર 2k ભાગ્યા 5, અને આ નોટ ઇક્વલ્સ ટુ -2 ભાગ્યા -1. તો અહીંયા જો આમાં તો k છે એટલે આપણે એને રહેવા દઈએ. આ બે સરખા નથી એટલે એનો મતલબ બરાબર છે. આ બે સરખા લેવાના છે અને આ સરખું નથી. તો હવે અહીંયા જુઓ તો શું થાય જવાબ તમારી પાસે, તો 5 અહીંયા આવે તો કેટલા થાય 15. કારણ કે આપણે કેને સૂત્ર કરતાં બનાવવાનો છે, અહીંયા કે રાખવાનો છે. તો 15, 2 નીચે આવે તો શું આવે 4. તો આપણો જવાબ આવી જશે 15/4 બરાબર છે. સુરેખ સમીકરણ યુગ્મ 3x + 2ky - 2 બરાબર 0, 2x + 5y - 10 બરાબર 0 દ્વારા દર્શાવાતી રેખાઓ સમાંતર માટે કે 15/4 મળે છે. આગળ વધીએ. સુરેખ સમીકરણ યુગ્મ kx + 4y બરાબર 9, 7x + 3y બરાબર 15 ને અનન્ય ઉકેલ માટે શું થવું જોઈએ, આ k
ભાગ્યા 7 k ભાગ્યા 7 અને 4 ભાગ્યા 3 આ બે સરખા થવા જોઈએ નહીં. કે નોટ ઇક્વલ્સ ટુ કીધું છે એટલે એનો મતલબ કે કેટલો ના થવો જોઈએ? 7 અહીંયા ગુણી દો તો 28 ભાગ્યા 3 થવો જોઈએ નહીં. એટલે આપણો જવાબ આવી જશે અહીંયા ડી. બરાબર સમજવાનું છે. જો હું એક જ ટાઈપના એક્ઝામ્પલ રિપીટ કરું છું, જેટલી મેક્સિમમ પ્રેક્ટિસ થશે એટલા જ ખોટા પડવાના ચાન્સીસ ઘટી જશે. સંભાવના તમે ભણ્યા છો, જેટલી વધારે પ્રેક્ટિસ થાય એટલો જવાબ સાચો પડવાની સંભાવના એક તરફ જાય અને ખોટો પડવાની સંભાવના 0 તરફ જાય. બરાબર છે. તો અહીંયા સુરેખ સમીકરણ યુગ્મ અનન્ય ઉકેલ માટે કે નોટ ઇક્વલ્સ ટુ 28 ભાગ્યા 3. આગળ વધીએ. સમીકરણ 3x + 2k² y બરાબર -12 નો એક ઉકેલ 2 - 3 હોય તો કે બરાબર ખાલી જગ્યા. બહુ જ સરળ. 2 અને -3 x અને y ની કિંમતો આપેલી છે. ચલો મૂકી દઈએ. x ની જગ્યાએ 2 મૂકી દો તો શું થશે? અહીંયા 6. y ની જગ્યાએ -3 મૂકો તો 2k² -3 બરાબર -12. તો અહીંયા 6 અહીંયા માઇનસ છે એટલે નિશાની માઇનસ થઈ જશે. 3 દુ 6k² બરાબર -12. તો હવે અહીંયા જુઓ, આ 6k² માઇનસ છે અને હું જમણી બાજુ લઈ જાઉં તો પ્લસ થઈ જશે. આ -12 ને ડાબી બાજુ લઈ જાઉં તો 6 + 12 કરવામાં આવે તો 18 થશે. તો માટે k² બરાબર શું થશે? 6 વડે ભાગી દો તો 3. તો કઈ સંખ્યાનો વર્ગ કરવામાં આવે તો એ 3 થાય? વર્ગમૂળમાં 3 નો વર્ગ કરો તો એ 3 થાય. -વર્ગમૂળમાં 3 નો વર્ગ કરો તો પણ એ 3 થાય. શું જવાબ આપ્યું છે? વર્ગમૂળમાં 3. આપણો જવાબ સાચો છે. બરાબર. સુરેખ સમીકરણ યુગ્મ 2c + 1x + 3y બરાબર 2, 6x + 2y બરાબર 7 ને c બરાબર ખાલી જગ્યા માટે ઉકેલ ન મળે સમાંતર રેખાઓ થવી જોઈએ. એની શરત શું? તો 2c + 1 ભાગ્યા 6 બરાબર 3 ભાગ્યા 2 આ થવું જોઈએ. નોટ ઇક્વલ્સ ટુ 2/7. તો જો 3/2 અને 2/7 ઇક્વલ નથી એટલે આ બરાબર છે. ખાલી કામ કરવાનું છે, આપણે આ બંનેને સરખાવી દઈએ. ફટાફટ આપણે c શોધી કાઢીએ. ચલો તો 2 ગુણી કાઢો અહીંયા તો શું થશે? 2 વડે ગુણવામાં આવે તો 4c + 2 બરાબર અહીંયા 6 તરી 18 થશે. તો અહીંયા 4c બરાબર 2 માઇનસ કરો તો 16 થઈ જશે. તો એનો મતલબ c બરાબર કેટલા થઈ ગયા આપણી પાસે? 16 ભાગ્યા 4 કરવામાં આવે એટલે આપણો જવાબ આવી ગયો 4. તો અહીંયા ટીક કરી દઈએ. જવાબ c છે 4. હવે આગળ વધીએ. અનંત ઉકેલ x બરાબર 1 અહીંયા x નહીં, અહીંયા y બરાબર -1 હોય તેવું સુરેખ સમીકરણ યુગ્મ ખાલી જગ્યા છે. x બરાબર 1, y બરાબર -1 તમને ઉકેલ આપી દીધા છે તો ફટાફટ એ ઉકેલ આમાં મૂકી દઈએ. કે આ બધાને કંઈ લોપની રીત કે આદેશની રીતથી શોધવા ના જવાય. શોર્ટકટ ટ્રીક. તો ચલો અહીંયા 1 મૂકી દો, -1 મૂકી દો, 0 થઈ ગયું. ટીક કરો. નહીં, બીજું પણ ચેક કરવું પડે. ચલો અહીંયા 1 મૂકો, -1 મૂકો તો 1 અને -2 એટલે -1 થાય. અહીંયા તો આપેલા છે 1 એટલે આ તમારો જવાબ નથી. ચલો અહીંયા 1 -1 2 થઈ ગયું પણ ટીક કરવાનું નહીં. બીજું 1 -1 તો આ તો 0 થવું જોઈએ એટલે આ પણ આપણો જવાબ નથી. ચલો અહીંયા 1 મૂકો તો આ 3 થશે. -1 મૂકો એટલે +2 5 થઈ ગયા. હા બરાબર થઈ ગયા. ચલો અહીંયા 7 થશે. માઇનસ મૂકો તો 7 - 5 બરાબર 2 થઈ ગયા. હા આ આપણો જવાબ સાચો છે. છતાં પણ ડી ચેક કરી લેવાનો. તો ડીમાં શું થાય? 2 મૂકો એટલે 2 -1 3 થઈ જાય છે. જો બધામાં એક સમીકરણ તો સાચું હતું જ, લોચો બીજા સમીકરણમાં હતો. ચલો અહીંયા જોઈ લઈએ. તો 1 -1 મૂકો એટલે +2. જો અહીંયા તમે ટીક કરી દો. ખાલી જવાબમાં અહીંયા 3 આવે છે અને અહીંયા આપે છે
-3. એટલે આ બહુ ધ્યાન રાખવાનું છે. ખબર પડી ગઈ? આગળ વધીએ. એક્ઝામ્પલ નંબર 19. સુરેખ સમીકરણ યુગ્મ x + k + 1y = 5, k + 1x + 9y = 8k - 1 ને kની કઈ કિંમત માટે અનંત ઉકેલ મળે? અનંત ઉકેલ યાની કે શું થાય? અહીંયા x ની જોડે કોણ છે? તો 1/k + 1 બરાબર k + 1/9 બરાબર 5/8k - 1. આ ત્રણે ત્રણ સરખા થવા જોઈએ. પહેલાં આપણે આ બેને સરખા કરી જોઈએ અને કેની કિંમત શોધીએ. તો ચલો હવે આ બે માટે શું થશે? તો 9 અહીંયા ગુણાશે, તો અહીંયા k + 1 વર્ગ. તો હવે જો અહીંયા કઈ સંખ્યાનો તમે વર્ગ કરો તો 9 મળે. એટલે એનો મતલબ શું થાય કે k + 1 = 3 પણ હોઈ શકે, અથવા તો k + 1 = -3 પણ હોઈ શકે. બરાબર છે ને? કારણ કે જો અહીંયા 3નો વર્ગ 9 થાય અને -3નો વર્ગ પણ 9 થાય. એટલે હવે આપણા માટે બે કેસ છે. જો k + 1 બરાબર હું 3 લઉં તો અહીંયાથી k બરાબર શું મળે? મને 2 મળે. k બરાબર 2 લેવામાં આવે તો આપણું આ જે સમીકરણ 1 છે એ આખે આખું સમજી લઈએ. તો k બરાબર 2 મૂકો તો શું થાય અહીંયા? તો અહીં k બરાબર 2 માટે તો 1/3 થયો. k બરાબર 2 મૂક્યો તો અહીંયા k બરાબર 2 મૂકો તો 3/9 થાય છે. 2 મૂક્યા તો 3/9. અહીંયા 5/2 મૂકો તો 8 × 2 = 16 - 1 એટલે 15. તો જો અહીંયાથી 3 કેન્સલ આઉટ કરો તો 1/3 થાય. અહીંયાથી પણ આપણે 5 કેન્સલ આઉટ કરો તો પણ 1/3 થાય. એટલે k બરાબર 2 જવાબ આપણો સાચો છે. પણ છતાંય જો આપણે ચેક કરવું હોય કે k + 1 બરાબર -3 કેમ નહીં લેવાના, તો આપણે જોઈએ. જો કદાચ હું આ કેસ લઉં તો અહીંયાથી એકને હું જમણી બાજુ લઈ જાઉં તો k બરાબર શું થાય મારી પાસે? -4. તો અહીં ચલો -4 મૂકો અહીંયા. તો છેદમાં -4 મૂકવામાં આવે તો -4 + 1 એટલે -3. અહીંયા -4 મૂકવામાં આવે તો -4 + 1 એટલે આ પણ -3/9. તો જો આ બંને તો સરખા થઈ જાય છે. હવે અહીંયા જુઓ તો 5/-4 મૂકો તો -32 અને -1 એટલે -33. એટલે જો આ બે સરખા છે પરંતુ આ બે સરખા થતા નથી. એટલે કેની આપણને અહીંયાથી 2 કિંમત મળી. પણ જો એ ત્રણેયનું સમાધાન કરે એવી કેની કિંમત જોતી હોય તો આપણનો જવાબ શું આવશે? 2 આવશે. એટલે જો એક્ઝામ્પલ ઇઝી જ છે પણ થોડુંક આપણે એને ફંડામેન્ટલી સમજવાનું છે. બાકી કંઈ જ એક્ઝામ્પલમાં કંઈ ભારે છે જ નહીં. એક અપૂર્ણાંકના અંશમાં 1 ઉમેરતા 1/2 બને અને છેદમાં 8 ઉમેરતા 1/4 બને. 4 માર્ક્સનો દાખલો, 1 માર્ક્સ MCQમાં. કોઈ ચિંતા નહીં કરવાની. આપણે એવું બધું અંશમાં 1 ઉમેરેલ x + 1/y = 1 એવું બધું નથી કરવાનું. આપણી પાસે જવાબ આપેલા છે એમાંથી ચેક કરી લેવાનું. અંશમાં 1 ઉમેરો તો 6/9 થાય. 6/9 એટલે કે 2/3. આપણે તો જોઈએ છે 1/2. કેન્સલ, જવા દો. અહીંયા અંશમાં 1 ઉમેરો તો 6/11 થાય. 1/2 બનતું નથી, કેન્સલ. ચલો અહીંયા 1 ઉમેરો તો 6/12. 6/12 એટલે 1/2. હા, એક કેસ સેટિસ્ફાઈડ થાય છે. બીજો ચલો છેદમાં 8 ઉમેરો તો છેદમાં 8 ઉમેરો તો 20. તો 5/20 એટલે 1/4. ઓકે, આપણો જવાબ સી મળી ગયો છે. ડી જુઓ તો અંશમાં 1 ઉમેરો એટલે 13/5 એટલે ડી પણ આવશે નહીં. એટલે અમુક ક્વેશ્ચન એવા હોય જે કાયદેસર તમે મેથડ પ્રમાણે ગણવા જાઓ તો 1.5 પેજનું એક્ઝામ્પલ થાય એનું સોલ્યુશન. પણ તમારી પાસે જો MCQ આપેલા હોય તો આમ ચપટી વગાડતા એ ફટાફટ સોલ્વ થઈ જાય. સુરેખ સમીકરણ યુગ્મ 3k + 1x + 3y = 2 છે. k² + 1x ઓહો અહીંયા કે દ્વારા મળતી રેખાઓ, એટલે આ બે સુરેખ સમીકરણ યુગ્મ દ્વારા જે બે રેખાઓ મળે છે k બરાબર ખાલી જગ્યા માટે સમાંતર હોય. કોઈ ચિંતા નહીં કરવાની.
આપણે સમાંતર જોઈએ છે ને, તો ચલો, તો 3k + 1 ભાગ્યા k² + 1 બરાબર 3/k - 2. આ બે સરખા થવા જોઈએ અને એ 2 પંચમાંશ થવું જોઈએ નહીં. તો એ તો આપણે જોઈશું. હવે 2 પંચમાંશ આપણે નથી કરવા. ચલો આ બેને પહેલાં સોલ્વ કરીએ. ચલો આ બેને સોલ્વ કરીએ તો અહીંયા તો 3k + 1 ની જોડે કોણ ગુણાશે? k - 2 ગુણાશે અને જમણી બાજુ શું થશે? 3 ટાઈમ્સ એટલે 3 વખતે k² + 1. તો ચલો હવે આનો ગુણાકાર કરો તો 3k², આ 3k - 2 જોડે ગુણાય તો -6k, પછી 1 નો વારો k - 2, 3k² + 3 એટલે 3k² ઉડી ગયા. તો અહીંયા જો -6k અને +k તો કેટલા વધશે? -5k. બરાબર. આ -2 ને જમણી બાજુ લઈ જઈએ તો પ્લસ થઈ જાય, બરાબર અહીંયા થઈ જશે 5. તો k બરાબર શું મળ્યું આપણને? -1. એટલે k બરાબર -1 માટે આ બંને સરખા છે. તો k બરાબર -1 અહીંયા મૂકી જો તમે, તો -1 અને -2 એટલે -3, એટલે 3/-3 કરો તો -1 છે. એટલે એનો મતલબ એ 2 પંચમાંશ બરાબર થતું નથી. આ તો જો થઈ જાય તો પાછી પેલી સંપાતી રેખાઓ થઈ જાય. એટલે આ ચેક કરવું જરૂરી છે. તો અહીંયા k બરાબર આપણને શું મળી જાય છે? -1 માટે આ જે સુરેખ સમીકરણ યુગ્મ દ્વારા બે રેખાઓ મળે છે એ સમાંતર છે. એવું પૂછે કે આ સુરેખ સમીકરણ યુગ્મને ઉકેલ ન હોય તો પણ આના આ જ કેસ આવે. બરાબર સમજાય છે? નોટમાં ગણતા રહેવાનું છે. ઓકે. આગળ એક્ઝામ્પલ નંબર 22. ચક્રીય ચતુષ્કોણ ABCD માટે a બરાબર 6x + 10 અંશ, b બરાબર 5x અંશ, c બરાબર x + y અંશ અને d બરાબર 3y - 10 અંશ હોય તો x અને y ની કિંમત આપણે શોધવાની છે. તો પહેલું યાદ કરીએ ચક્રીય ચતુષ્કોણ. તો ચક્રીય ચતુષ્કોણના અંદર તમે 9મા ધોરણમાં ભણી ગયા, એમાં એવું કહે છે કે એના સામસામેના ખૂણાઓનો સરવાળો કેટલો થવો જોઈએ? 180 અંશ થવો જોઈએ. એટલે એનો મતલબ a + c આ જે બે ખૂણા છે એમનો સરવાળો 180 અંશ થવો જોઈએ અને b + d આ બંને ખૂણાઓનો સરવાળો પણ કેટલો થવો જોઈએ? 180 અંશ થવો જોઈએ. તો ચલો a + c લઈએ તો શું થશે? અહીંયા આ 6x + 10 છે અને અહીંયા x + y છે એટલે શું થશે? 7x + y + 10 બરાબર 180. એટલે એનો મતલબ 7x + y બરાબર 170. ચલો b + d લઈએ તો b એટલે 5x, અહીંયા d એટલે 3y - 10 બરાબર 180. એટલે એનો મતલબ 5x + 3y બરાબર 180 અને 10 જાય તો 190 થશે. જો અહીંયા આ 5x + 3y છે, આને હું 3 વડે ગુણી દઉં તો 3y કેન્સલ આઉટ થઈ જાય. તો 3 વડે ગુણીએ તો શું થશે? 7 તારી 21x 3y બરાબર અહીંયા 3 વડે ગુણવામાં આવે તો અહીંયા જો 3 વડે ગુણો તો 7 તારી 21 એટલે 2 વધી, 3 ને 2 5 એટલે 510. અહીંયા 5x 3y 190. ચલો બાદબાકી કરવામાં આવે તો 3y કેન્સલ આઉટ થઈ જાય. 21 - 5 કરો તો 16x બરાબર અહીંયાથી 10માંથી અહીંયા 1 એટલે 2 વધશે આપણી પાસે અને અહીંયા 4 એટલે 320 વધશે. એટલે x બરાબર ભાગ્યા 16 કરો એટલે તમારી જોડે શું જવાબ આવશે? 20 જવાબ આવે. x બરાબર 20 કોઈ પણ એકમાં મૂકી દઈએ અહીંયા. ચલો તો અહીંયા x ની કિંમત 20 મૂકી દઉં તો 7 દુના 14 એટલે 140 + y બરાબર 170. એટલે એનો મતલબ y બરાબર 170 - 40 કરવામાં આવે તો આપણો જવાબ શું મળે છે?
30 મળે છે એટલે એ બરાબર શું થઈ ગયું તમારી પાસે 20 અને 30 એટલે એક્સની કિંમત 20 મળે છે, વાયની કિંમત 30 મળી જાય છે. નવ્યાએ 5 ખુરશી અને 3 ટેબલ 2350માં ખરીદ્યા. જો તેને 7 ખુરશી અને 4 ટેબલ ખરીદ્યા હોત તો વધારાના 750 રૂપિયા આપવા પડ્યા હોત. તો સુરેખ સમીકરણ યુગ્મ બનાવીને લખો. બહુ જ સરળ છે. જો અહીંયા નવ્યા છે એ 5 ખુરશી અને 3 ટેબલ ખરીદે છે. ધારી લો કે નવ્યાએ જે ખરીદ્યા છે એ ખુરશીની કિંમત x અને ટેબલની કિંમત y હોય. ખુરશીની કિંમત x અને ટેબલની કિંમત y હોય તો આપણે શું લખવાનું છે? તો 5x + 3y બરાબર 2350. 7 ખુરશી ખરીદે તો 7x, 4 ટેબલ ખરીદે તો 4y. તો વધારાના 750 એટલે 2350 તો ખરા જ, એના સિવાય 750 એટલે 2350 અને 750 સરવાળો કરો તમે અહીંયા તો 11 1 એટલે 3100. તો તમારો જવાબ શું આવશે? બસ સુરેખ સમીકરણ યુગ્મ બનાવી છોડી દેવાના છે, આપણે એને સોલ્વ કરવા જવાનું નથી. તો 5x + 3y બરાબર 2350. નવ્યાએ જે 5 ખુરશી અને 3 ટેબલ ખરીદ્યા હતા એના માટે, અને જો નવ્યા 7 ખુરશી અને 4 ટેબલ ખરીદે તો 7x + 4y બરાબર 3100 આપણને સુરેખ સમીકરણ યુગ્મ બની ગયું છે. એક્ઝામ્પલ નંબર 24 જોઈએ. x - y બરાબર 2, x + y બરાબર 4. તો ઉકેલ x અને y મેળવો. તો આ તો બહુ સરળ છે. તો x - y બરાબર શું છે? આપણી પાસે 2 છે, x + y બરાબર 4 છે. સાદે સાદો આપણે લોપની મેથડમાં સરવાળો કરી દઈએ તો 2x બરાબર અહીંયા 6 થાય એટલે x બરાબર 3 મળે. x બરાબર 3 અહીંયા મૂકી દેવામાં આવે તો તમારી જોડે શું થાય? અહીંયા 3 મૂકો xની કિંમત, તો y કેટલા થાય? 3 + 1 કરો તો 4 થાય. તો x 3 મળી જાય છે અને y બરાબર આપણને 1 મળે છે. તો આ બધા જ MCQ થોડા બહુ ઇઝી હતા, થોડાક સહેજ ડિફિકલ્ટ હતા, પણ તમને આવડી ગયા હશે. કારણ કે આપણે એવું ઇઝી તૈયાર નથી કરવાનું, બધું જ લેવલનું પ્રિપેરેશન કરવાની છે. તો વિડીયો તમને જો મજા આવી ગઈ હોય તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને મેક્સિમમ વિદ્યાર્થીઓ સુધી આ તમારો વિડીયો પહોંચાડજો. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.